આ તરફ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે। 460 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયાનું સામે આવ્યું છે। રાજકોટ, વલઢા, વડોદરા, અમદાવાદમાં સાયબર ફ્રોડની ઘટનાઓ બની છે। ROCK એટલે કે રોક નામની એપ્લિકેશનથી ફ્રોડ થયાનું સામે આવ્યું છે। સિનિયર સિટીઝનને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવામાં આવ્યા અને 3 કરોડથી વધુની રકમ સિનિયર સિટીઝન પાસેથી પડાવી લીધી। થરાદની બંધન બેંકમાં ફ્રોડના નાણાં જમા કરાવ્યાનું પણ સામે આવ્યું છે। ભરૂચ અને થરાદમાંથી ખાતેદારોની ધરપકડ કરી લેવામાં આવી છે। આવી જ રીતે હમણાં જ તાજેતરમાં જ 4 એવા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસીસ અમારી પાસે આવેલા હતા। ઓલમોસ્ટ સેમ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના આ કેસીસ છે, એની એમઓ પણ સેમ છે, તો એ આધારે સાયબર ફ્રોડ થયેલું હતું। એક એમાં નોટેબલ વસ્તુ એ છે કે 3 કેસીસમાં સિનિયર સિટીઝન છે એમની સાથે ફ્રોડ થયેલો છે અને એક કેસમાં બિઝનેસમેન સાથે ફ્રોડ થયેલો છે। 4 અલગ અલગ જગ્યાના છે। એક છે રાજકોટનો છે આ સાયબર ફ્રોડ, એક વડોદરામાં છે, એક છે વલસાડમાં છે અને એક સાયબર ફ્રોડ આ અમદાવાદનો થયેલો છે। આ સાયબર ફ્રોડના અમે તમામમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ડિફરન્ટ લેયરમાં જે રીતે અકાઉન્ટ્સમાં પૈસા ગયેલા છે તેમની ધરપકડ કરવામાં આવેલી છે। વલસાડમાં ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। વલસાડના ઉદ્યોગકારે 2,52,00,000નું રોકાણ કર્યું। ફ્રોડના 29 લાખ બચાવી લેવામાં આવ્યા છે। કુલ 7,74,00,000નું સાયબર ફ્રોડ થયું છે। પોલીસે એક વ્યક્તિની મહારાષ્ટ્રથી ધરપકડ કરી લીધી છે। 7.74 કરોડનો ફટકો તે ઉદ્યોગપતિને પડ્યો છે। ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અમારા ધ્યાનમાં આવેલું છે તે વલસાડ ખાતે થયેલું છે। તેમાં પણ સિનિયર સિટીઝન છે તો એમની સાથે આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું છે। તેમાં મુખ્ય વસ્તુ એ થયું છે કે યુટ્યુબ પરના જે સિટીઝન છે તે વિડીયો જોતા હતા, એ દરમિયાન એમને જે એક પ્રકારે કઈ રીતે શેર બજારમાં રોકાણ કરવું એ બધી માહિતી આવતી હતી અને એના આધારે એ લોકોએ તે વિડીયો વધારે જોવાનું શરૂ કર્યું અને તેમાંથી તેમને વોટ્સએપની લિંક્સ મળી કે આ લિંક પરથી ડાયવર્ટ થયા અને ત્યાં લિંક પર ગયા। તેમાંથી કોઈ એક માણસનો કોન્ટેક્ટ થયો અને તેમને કીધું કે આ પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને વધારે પૈસા મળશે અને એ રીતે આ જ રીતે જે વોટ્સએપનું જે એમઓ છે કે એક ગ્રુપમાં એડ કરવામાં આવે છે, તેમાં ઘણા બધા ફ્રોડસ્ટર્સ હોય છે, તે આપલે કરતા હોય છે, કમ્યુનિકેશન કરતા હોય છે અને આ રીતે અમને ભોળવીને અલ્ટિમેટલી 2,52,00,000નું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું। અમદાવાદના સિનિયર સિટીઝન સાથે સાયબર ફ્રોડની ઘટના બની છે। વોટ્સએપ ગ્રુપથી સાયબર ફ્રોડ કરવામાં આવ્યું છે। 2,32,00,000નું રોકાણ કર્યું હતું। 33 લાખ બચાવી લેવામાં આવ્યા। એક એકાઉન્ટ હોલ્ડરની ધરપકડ કરવામાં આવી છે। નાણાકીય ફ્રોડના પૈસા બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા। અત્યાર સુધી 8.45 લાખનું ફ્રોડ કરવામાં આવ્યું છે। 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આ જ રીતે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ત્રીજો કેસ આવેલો છે અહેમદાબાદ સિટીમાંથી। એમાં પણ સિનિયર સિટીઝન સાથે જ આ જ પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું છે કે વોટ્સએપ ગ્રુપમાં તેમને એડ કરવામાં આવ્યા છે। આમાં નામ હતું પ્રેમજી ઇન્વેસ્ટમેન્ટ કરીને। આ ગ્રુપમાં બધા જ સ્કેમસ્ટર્સ હતા અને આના સિવાયના આવી રીતે વિક્ટીમને એક બેને એડ કરવામાં આવે છે। તેમની સાથે અંદર ચેટિંગ એ રીતે થતી હોય છે કે આ પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી એમને નફો થયેલો છે, એના સ્ક્રીનશોટ પણ મૂકવામાં આવતા હોય છે। આ બધી વસ્તુ ડમી હોય છે। તો આ રીતે તેમને એટ્રેક્ટ કરીને સિનિયર સિટીઝનને કે તેઓ જેટલું રોકાણ કરશે તેની સામે તેમને નફો મળશે તે રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું અને કુલ એમનું 2,32,00,000 રૂપિયા તેટલું આ સિનિયર સિટીઝને તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું। રાજકોટમાં બિઝનેસમેનને રોકાણ કરાવી ફ્રોડ કરવામાં આવ્યું। ફ્રોડના કિસ્સામાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કુલ 89 કરોડનું ફ્રોડ આચરવામાં આવ્યું છે। અગાઉ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ઇન્વેસ્ટમેન્ટના નામે બિઝનેસમેન સાથે આ ઠગાઈ કરવામાં આવી છે અને કુલ 2 સહિત હવે 9 આરોપી ઝડપાઈ ગયા છે, જે અગાઉ 7 આરોપીઓ ઝડપાયા હતા। ચોથું જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું છે તે રાજકોટમાં થયેલું છે। તેમાં બી બિઝનેસમેન છે અને 26 કરોડથી ઉપર રૂપિયાનું આ રીતે જ વોટ્સઅપમાં રોકાણ કરવા માટેની લાલચ આપીને તેમને જે ઇન્વેસ્ટમેન્ટ માટે કરાવડાવેલું છે અને 26.42 કરોડ રૂપિયાનું એમની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું છે। આગળ પણ અમોએ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અમારા યુનિટ દ્વારા 7 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને કુલ અત્યારે બીજા 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવેલી છે। એમ કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। આ તરફ તાપીના વ્યારામાં કચરા ગાડીનો અકસ્માત સર્જાયો। વ્યારાના સરૈયા ગામે મોડી સાંજે આ ઘટના બની। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। ઇલેક્ટ્રિક કચરા ગાડી રોડ પરથી નીચે ઉતરી ગઈ। કચરા ગાડીમાં સવાર 2 લોકો હેમખેમ છે। કચરા ગાડીના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત થઈ ગયો। નવસારીમાં શિક્ષિકા ઓનલાઈન ઠગાઈનો ભોગ બની છે। મનપસંદ જીવનસાથી મેળવવા ઠગાઈનો ભોગ બનવું પડ્યું છે। શિક્ષિકાએ ઓનલાઈન જાહેરાત જોઈ અને છેતરાઈ ગઈ છે। મંત્રતંત્રનો સહારો લેવા ગઈ અને છેતરપિંડીનો ભોગ બની ગઈ। આરોપીએ બેંક ખાતામાં 2.12 લાખ ટ્રાન્સફર કરાવી લીધા।
વિવિધ ચાર્જ અને દુવાના નામે પૈસા ટ્રાન્સફર કરાવી લીધા. પીડિતાએ સાયબર ક્રાઇમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આરોપી મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન સાઇટ ચલાવતો હતો. વેબસાઇટ ચલાવતા મોહમ્મદ બિલાલની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ ઘટનામાં 2.12 લાખનો ચૂનો લાગી ગયો. આ તરફ ગાંધીનગરમાં ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીને 40,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. મહાત્મા મંદિરમાં કચરાનો અયોગ્ય નિકાલ કરતા દંડ ફટકારવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે. IVY ઓરા નામની સંસ્થા પાસેથી 40,000 વસૂલવામાં આવ્યા છે. ફરીવાર બેદરકારી પર કાયદાકીય પગલાં લેવા પણ સૂચના આપી દેવામાં આવી છે. મોરબીમાં ટ્રક ટ્રાન્સપોર્ટરોએ હાઈવેને ચક્કાજામ કર્યો છે. નવલખી પોર્ટમાં પ્રાથમિક સુવિધાઓના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો. પીપળિયા 4 રસ્તા પર ટ્રક ટ્રાન્સપોર્ટરોએ આ ચક્કાજામ કરી દીધો. કંડલા જામનગર સહિતના વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. કલેક્ટર મેરીટાઈમ બોર્ડ સહિતની કચેરીમાં રજૂઆત કરવામાં આવી. અમારી માંગ કાંટાના પૈસા ઘટાડવા બાબત નવલખીમાં કેન્ટીન દવાખાનાની વ્યવસ્થા નથી, ખાવાનું પાણી નથી, કોઈ પણ આગળ સગવડતા છે નહીં. બરોબર, એમાંથી ત્રાહીમામ અમે ટ્રક ટ્રાન્સપોર્ટર થઈ ગયા છે. ક્યારે પણ આનો ઉકેલ આવતો નથી. અનગિનત હડતાલો કરેલી છે, જેથી કરીને કાલે અમે આવેદનપત્ર એસપી સાહેબને, ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં અને કલેક્ટર સાહેબને ત્રણેયને આવેદનપત્ર આપી દીધું હતું કે કાલ લગી સાંજ લગીનમાં 4 વાગ્યા લગીનમાં અમારો નિવેડો નહીં આવે તો શાંતિથી અમે રોડ રસ્તા આંદોલન કરશું અને રસ્તો બંધ કરાવશું. હા, ઓછામાં ઓછા 900 ટ્રક ચાલે છે. આગામી દિવસોમાં અમે ટ્રક ટ્રાન્સપોર્ટરો નવલખી ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ. રાજકોટમાં આયોજિત સૌરાષ્ટ્ર કચ્છ વાયબ્રન્ટ સમિટમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેની GM સંદીપ કુમાર ઝાએ આજરોજ મુલાકાત લીધી હતી. સ્ટોલની મુલાકાત અને વાયબ્રન્ટના પોતાના અનુભવ જણાવતા તેઓએ કહ્યું કે દેશભરમાં 300થી વધુ નવા એરપોર્ટ બની રહ્યા છે. દેશનો સામાન્ય વ્યક્તિ પણ એરપોર્ટ અને હવાઈ મુસાફરી સાથે જોડાઈ શકે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે. એરપોર્ટ સંચાલન, ATC અને અન્ય ક્ષેત્રમાં યુવાઓ માટે રોજગારીની વિપુલ તક છે. એરપોર્ટ ઓથોરિટીના સ્ટોલની મોટા પ્રમાણમાં યુવાઓએ મુલાકાત લીધી હતી અને તેઓ પણ આ ક્ષેત્રમાં આગળ વધી શકશે. हम सोसाइटी को देने के लिए यहाँ के युवाओं को, जैसे हमारे माननीय प्रधानमंत्री जी का एक विजन रहा है नेक्स्ट जनरेशन रिफॉर्म्स के बारे में, तो हमने उसी की लाइन में यहाँ पे युवाओं को आमंत्रित किया है. यहाँ पे डिफरेंट जॉब्स के बारे में बताया कि एविएशन में कितनी मार्केट बड़ी है. जैसा कि प्रधानमंत्री जी ने विकसित भारत के अंदर कहा गया कि 2047 में हम लोग 350-400 एयरपोर्ट बनाएंगे, तो उन एयरपोर्ट्स को मैन करने के लिए हमें युवा शक्ति की ज़रूरत पड़ेगी, जो नेक्स्ट जनरेशन की ज़रूरत पड़ेगी. तो अभी से उनको तैयारी करनी पड़ेगी, अभी से उनको सिखाना पड़ेगा कि आप एविएशन को देखो, सीखो. देयर आर सो मेनी थिंग्स, बहुत सारी चीज़ें हैं यहाँ पे सीखने के लिए. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ચાંગા ખાતે આવેલી ચારુસેટ યુનિવર્સિટીમાં ભવ્ય પદવીદાન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆત યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્ર પટેલે કરી હતી અને પ્રોવોસ્ટ ડોક્ટર અતુલ પટેલે સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને અન્ય મહાનુભાવોના હસ્તે કુલ 2,794 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 42 તેજસ્વી વિદ્યાર્થીઓને 45 ગોલ્ડ મેડલ અને 38 વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી એનાયત કરાઈ હતી. વિદ્યાર્થીઓને સંબોધતા અમિત શાહે જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવાની શીખ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉદ્દેશ્ય વગરનું જીવન સાચી સફળતા અપાવતું નથી. તેમણે યુવાનોને પોતાની કારકિર્દીની સાથે સાથે રાષ્ટ્ર અને સમાજ માટે પણ યોગદાન આપવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. આ સમારોહમાં મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્યો અને ચારુસેટ સંસ્થાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા. આજે અમારી યુનિવર્સિટીમાં 2795 વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન થઈ રહ્યા છે. PhD અને ગોલ્ડ મેડલ આજે 78 લોકોને અર્પણ કરવા જઈ રહ્યા છે. અને યુનિવર્સિટીની અંદર અત્યારે 11,000ની આસપાસ વિદ્યાર્થીઓ ભણે છે. દેશ અને વિદેશના વિદ્યાર્થીઓ અલગ અલગ ફેકલ્ટીને ભણે છે. અને ચારુસેટ યુનિવર્સિટીની આજે કોન્વોકેશનની અંદર સૌ પધારે, સૌને હું અભિવાદન સાથે આવકારું છું. જેતપુરના કેરાડી ગામ પાસેથી પસાર થતી ભાદર નદી હાલમાં ભર શિયાળે ચોમાસાની માફક બે કાંઠે વહેવા લાગી છે.
નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા સફેદ ફીણના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, જેને લઈ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જીપીસીબી માત્ર સેમ્પલ લઈ સંતોષ માની રહ્યું છે. જીપીસીબીની રહેમ નજર હેઠળ પ્રદૂષણ માફિયાઓને છૂટો દોર મળી ગયો છે. આવા યુનિટો સામે પગલાં ભરવાની અનેકવાર માંગ કરવામાં આવી હોવા છતાં પ્રદૂષણ બોર્ડ પાસે કાર્યવાહી કરવાનો સમય સુદ્ધા નથી. ત્યારે સરકાર આવા યુનિટ સામે કાર્યવાહી કરે અને પ્રદૂષણ પાણીથી છુટકારો અપાવે તેવી ખેડૂતો ગ્રામજનો માંગ કરી રહ્યા છે. અત્યારે તો જો સાહેબ આ પાણી જોઈ અને તમને એમ થઈ જાય કે આ પાણી પીવા લાયક કે જમીનમાં વાપરવા લાયક રહ્યું જ નથી જરાય. અને આ પાણી આજથી 30 વર્ષ પહેલા અહીંયા અમારા ગઈઢિયા ખેતી કરતા એ પાણી એટલું હતું કે અહીંયા નબળા માણસો વાડા વાવતા, મરચી વાવતા, શાકભાજી વાવતા, આ ડેમ નહોતું ત્યાં એટલે એટલું પાણી હતું કે અમે અહીંથી પીવા અમારે લઈ જતા ને અમારા ગામડાના બધા માણસો લુગડા ધોવા અહીંયા જ આવતા, અહીંયા ઘરે નળ નહોતા ને ત્યાં એટલું પાણી ચોખ્ખું હતું કે પીવા લાયક હતું. અટાણે આ પાણીની પોઝિશન એ ખરાબ છે. લીગલ યુનિટ હોય એ વારંવાર હું કહું છું કે આ લોકો નાખીને અમને બદનામ કરે છે, જેતપુરના ઉદ્યોગને આખાને નડે છે. કારણ કે અમારું પાણી જો હોય તો આ છેક 15 કિલોમીટરે થોડાક ફીણા થાય, અમારું તો છે જ નહીં. એ નીચેના ગામોમાં જે ઘાટો ચાલે છે, પછી આ એક પ્રોસેસ હાઉસ ચાલે છે, પછી આ સોફરોમાં ધોલાઈ થતી હોય, આવા બધા પાણી નીકળતા હોય, પછી અલીગલ યુનિટો પાણી નાખતા હોય નદીમાં, આવા બધા હશે. જેતપુર કે એની આગળ જે ઉદ્યોગ છે એનું પાણી આમાં છોડવામાં આવે છે અને નીચેવાળા ભાદર નદીમાં પાણી જાય છે અને આખી નદી તમે જોઈ શકો છો ફીણા વરી ગયા છે અને પ્યોર કેમિકલવાળું પાણી છે. આ પાણી ખેડૂતને ફરજિયાત વાપરવું પડે છે અને પીવું હોતન પડે છે. પશુઓ આ બધા પીએ છે અને ખેતીની અંદર આ કેમિકલનો ઉપયોગ કરવો પડે ફરજિયાતમાં. ખેડૂતોએ મોટા ખર્ચા કર્યા છે, પાઇપલાઇનો નાખેલી છે ભાદરમાંથી 15-20 હજાર ફૂટ પાઇપલાઇન નાખીને પાણી વાપરે. હા, અને ફરજિયાત આ વાપરવું પડે છે. ઉપરવાસથી આવું પાણી ખરાબ આવે. નદીમાં જે ફીણનો પ્રશ્ન આજે આવ્યો છે અત્યારે, તો અમે એક ટીમ મોકલી છે, બીજી ટીમ પણ હમણાં જઈ જ રહી છે અને જે કેરાલી બ્રિજ છે એની ઉપરવાસમાં કંઈ સોર્સ હોય તો અમે શોધી રહીએ છીએ. અને ફીણ થવાવાળો પ્રશ્ન અલગ લાગે છે કે ભાઈ આજે જ થયા છે, નહીં તો રોજ થવા જોઈએ, પણ આજે જ થયા છે. એટલે કોઈ ટેન્કર કે એવું ડિસ્પોઝલ થયું હોય તો એની અમે તપાસ કરી રહ્યા છીએ. જેતપુરના કેરાળી ગામ પાસે ભાદર નદી પરનો પુલ છે, ત્યાં અત્યારે શિયાળાની અંદર અત્યારે નથી ચોમાસું કે તેનો વરસાદ હોય કે માવઠું કે વરસાદ હોય તો પણ અત્યારે એકાએક પાણીનો પ્રવાહ નદીમાં વધી ગયો છે અને તેને કારણે થઈ અને આ કેરાળી પાસેના પુલમાં જે ભાદર નદી છે તેમાં ફીણના ગોટે ગોટા થવા લાગ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અહીંયા આ ફીણના ગોટે ગોટા છે અને કાશ્મીરમાં જે બરફનો અત્યારે શિયાળામાં બરફ પડતો હોય તો અત્યારે અહીંયા કેમિકલ યુક્ત પાણીમાં બરફને બદલે ગોટે ગોટા ફીણના થયા છે. તો આ ફીણ છે તેનું પાછળનું કેમિકલ યુક્ત પાણી એટલે આગળ જે સાડી ઉદ્યોગમાં જે ગેરકાયદેસર જે કારખાનાઓ સાડીના સોફર પ્રોસેસ હાઉસ તે ચાલે છે, ઘાટ ચાલે છે, ધોલાઈ ઘાટ, તેનું આ પ્રદૂષિત પાણી છે. અને રબારિકા ગામ છે તે એપી સેન્ટર છે. જેતપુરમાં પણ અમુક ગેરકાયદેસર કારખાનાઓ ચાલે છે, તે તેમનું પાણી જે પ્રદૂષિત પાણી છે તે સીઈટીપી પ્લાન્ટના બદલે સીધું નદીમાં છોડી દે છે. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. ધોરાજીમાં કેનાલ વિસ્તારના ઉબડખાબડ રસ્તાને લઈ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. આજથી 2 વર્ષ અગાઉ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને સ્થાનિક નેતાઓએ આશરે 4 કરોડના ખર્ચે સારો રસ્તો બનાવી આપવા હૈયાધારણા આપી હતી, પરંતુ હજુ સુધી રોડ માટેની કોઈ કામગીરી ન થતાં ખેડૂતોએ આજે અંગૂઠો ચૂસી વિરોધ નોંધાવ્યો અને ધોરાજી પંથકમાં કેનાલ પાસેના તમામ રસ્તાનું સમારકામ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. કેનાલની અંદર ખેડૂત પાસેથી ફોર્મ ભરે ત્યારે 20% રસ્તો રિપેરિંગ કરવા માટેના ફોર્મ લઈ લે છે. હાલની તકમાં કાંઈ કોઈ પણ જાતનું આ રસ્તાની અંદર કેનાલમાં રિપેરિંગ કાંઈ થયું નથી અને મોટા મસ્ત મોટા ખાડા છે, જ્યાં કોઈ આમાં ખેડૂત કે રાત દિવસમાં ગમે ત્યારે કેનાલની અંદર પડી જાય અને મરી જાય તો જવાબદારી કેની? અને આ કેનાલ કોઈ પણ જાતની રિપેરિંગ થયા વગર કેનાલ ચાલુ કરી દીધી હતી. કેનાલ તો ચાલુ કરી દીધી પણ આ રસ્તા પણ રિપેર કર્યા નથી. અને આ બાબતે 2 વર્ષ પહેલા આ રસ્તા બાબતની મિટિંગ ભરાઈ ગઈ હતી, જ્યારે કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ દડુ
ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને ભાજપના અન્ય કાર્યકરો લવાપરની ડેરીએ ભેગા થઈ શ્રીફળ વધારી અને ત્યારે એવી વાત કરી હતી કે ભાઈ આ 4 કરોડના ખર્ચે અમે મેટલ રોડ બનાવશું, ડામર રોડ પણ ભૂલી જશો એવો મેટલ રોડ બનાવશું. વર્ષ થઈ ગયા 2, હજી 1 રૂપિયાનું કામ થયું નથી. તો આ પૈસા 4 કરોડ રૂપિયા ગયા ક્યાં નથી? અમારા ફોર્મમાંથી 20% લેખે પૈસા લેવામાં આવે છે રસ્તા રિપેરિંગના. તો ઓણ કેનાલ છૂટી ગઈ છતાંય રસ્તો રિપેર કર્યો નથી. તો કયા બેજમાં તે રસ્તો રિપેર થયો નથી, મારે એ રજૂઆત કરવાની હતી, એટલે હું આ રજૂઆત કરું છું. તો અમારા પાણી સમિતિના સભ્ય શાંતિભાઈ વેગાડી હતા, એને કીધું અમે, તો એને આપ્યું છે જવાબમાં, પણ એ એમ કહે છે કે ગવર્મેન્ટ માનતી નથી. તો ભાઈ ગવર્મેન્ટ જો પાણી સમિતિના સભ્યોનું ન માનતી તો અમારા જેવા આ થર્ડ ક્લાસના માણસોનું તો શું આવે? આ ગવર્મેન્ટ આ રાજકારણ શું? ખેડૂતનું આટલી બધી ખરાબ હાલત થાય છે. આમાં કેનાલને ગાડી હાલી એમ નથી. આમાં જો ગાડી ઉલરીને પડી ગઈ કેનાલમાં તો એ જવાબદાર કોણ? કેનાલને રસ્તા ઉપર મેટલ નાખવા માટેનું મંજૂરી આપી દીધી છે, છતાં કેનાલ ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં એક પણ જગ્યાએ કામ ચાલુ થયું નથી. તો આના માટે અમે સરકારને રજૂઆત કરી છે કે સમિતિએ નક્કી કર્યું કેનાલની અંદર કે મેટલ નાખી દેવી, રસ્તામાં ચલાય એમ નથી, ખાડા છે બહુ જોરદાર, એવી રજૂઆત કરી અને મંજૂર કરાયું હતું. પણ હજી સુધી કેનાલ સિંચાઈના કોઈ પણ કર્મચારીએ કામ ચાલુ કર્યું નથી. અને અમે હજી રજૂઆતો કરી છે, પણ છતાં નક્કી થયા પછી પણ કામ ચાલુ થતું નથી. બનાસકાંઠાના દાંતામાં ધર્મ પરિવર્તનના આક્ષેપો કરવામાં આવ્યા છે. એબેઝર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પર આક્ષેપો થયા છે. NSUIએ દાંતા પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે. ધર્મ પરિવર્તન બંધ કરાવવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા પણ NSUI દ્વારા માંગ કરવામાં આવી. હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં એ લોકો કન્વર્ટ કરી રહ્યા છે. જે બાબતે આજરોજ NSUI દ્વારા પ્રાંત સાહેબને આવેદન આપી અને કહેવામાં આવ્યું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરી અને જો આમાં કસૂરવાર નીકળે અને ધર્મ પરિવર્તન ત્યાં થતું હોય તો તાત્કાલિક ધોરણે સંસ્થાના વડા તેમજ સંસ્થા પર કાયદેસરની કાર્યવાહી કરી અને આ ધર્મ પરિવર્તન થતું અટકાવવું જોઈએ. કારણ કે શાળા એ શિક્ષણ માટેનું એક સ્થાન છે, જે જગ્યાએ આવું ના થવું જોઈએ. વાઘોડિયા તાલુકાના તવરા ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે. દીપડાના વારંવાર હુમલાના કારણે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હોવા છતાં દીપડો તેમાં કેદ નથી થતો. ગામના ખેડૂતોના કહેવા મુજબ રાત્રે ખેતરોમાં પાક સાચવવા માટે જવાનો પણ હવે તેમને પણ ભય લાગે છે. ત્યાં પહોંચવા માટે હવે બીક લાગે છે. અત્યાર સુધી તો દીપડા માત્ર પશુઓનું મારણ કરતા હોય છે, પરંતુ તેઓ માનવ પર પણ આક્રમણ તરીકે નુકસાન પહોંચાડી શકે છે તેવું તેમનું કહેવું છે. વન વિભાગની મહેનત છતાં પણ દીપડો પાંજરે નહીં પુરાતા ગ્રામજનોમાં અત્યારે વધુ ભય વ્યાપ્યો છે. દીપડો પાંજરે નથી પુરાયો તેથી તેઓ વધારે બીકમાં છે. ત્યારે દીપડાનો આંતક લેવું કાંઠે વધારે લાગે છે અને અમારે રાત્રે ખેતરમાં જવું હોય તોય 10 જણનો સ્ટોરી સાથે જવું પડશે, દંડા લઈને જવું પડશે. દંડા અમારી સેફટી માટે લઈને જઈએ છીએ. અત્યારે તો દિવસે પણ જો કપાસનું વાવેતર છે, તુવેરનું વાવેતર છે, પત્તા કે કેળનું વાવેતર છે, તો અમારે દિવસે જવું હોય તો દીપડાની બીક લાગે છે. દિવસે પણ અમારે ભયનો માહોલ છે, એટલે 5-6 જણના ટોળા લઈને અમારે ખેતરમાં જવું પડે છે. ખેતરમાં જવું પડે, 5-6 જણના ટોળા ખેતરમાં જવું પડે છે. અને લાકડી મારવા માટે નહીં, પણ અમારે રક્ષણ માટે, સેફટી માટે લઈને જવું પડે છે. અને જ્યાં તુવેર મોટા મોટા છે, કેર છે, બધા મોટા મોટા ઝાડવા છે, એમ ડુંગા છે, એટલે અમારે લાકડી ખકડાય ને તો અમારે રક્ષણ માટે લાકડી લઈને જવું પડે. એ દીપડાએ પશુ બચ્ચા મારી નાખ્યા ભેંસના, તો હવે અમારે દૂધ ચાલુ હતું અને 2 મારી નાખ્યા, એટલે અમે એની ઉપર તો અમારી જીવનદોરી ચાલે છે. તો અમે શું કરીએ? અને અમે ખેતરમાં જઈએ, ઘરે આવીએ તો અમને બહુ બીક લાગે છે. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અને તેમના પતિ સામે આક્ષેપો લાગ્યા છે. કોન્ટ્રાક્ટર પાસે પૈસા પડાવતા હોવાના આક્ષેપો લાગ્યા છે. કોંગ્રેસે ઓડિયો જાહેર કરી કાર્યવાહીની માંગ કરી છે. પ્રમુખ લલિતા રાજપુરોહિત પર ભ્રષ્ટાચારના આક્ષેપો છે. 8 લાખના બિલ સામે 50,000 માંગ્યાનો આરોપ છે. કોંગ્રેસે બિલ રજૂ કરી હાજરીઓ સામે પણ પ્રશ્ન ઉઠાવ્યા છે. આ નગરપાલિકામાં બંટી બબલીનો વેપલો એટલો બધો ચાલેલ છે કે આજે અમારી નજર સમક્ષ એક મેટર આવી કે જે ઘણી અત્યંત સિરિયસ છે કે કોન્ટ્રાક્ટરની પાસેથી પૈસા માંગવાનો બેવ ભવાનીસિંહ અને પ્રમુખશ્રી
એ બે ધણી બૈરી એની સાથે બાર્ગેનિંગ કરે છે કચરાના કોન્ટ્રાક્ટર સાથે. હવે નગરજનોને હું કહેવા માંગુ છું કે પછી આની અંદર કઈ રીતે તમે અપેક્ષા રાખો કે કચરો ઉઠે, ગામ ચોખ્ખું થાય? આ એક બહુ જ ગંભીર બાબત છે. જે ભાજપની સરકાર છે તેમણે નગરપાલિકાઓમાં ખૂબ રૂપિયા આપ્યા છે અને એ રૂપિયા આપી સરકારને જે નગરપાલિકાને જે કંઈ વર્ષો જૂની સમસ્યાઓ હતી તે પૂરી કરવા માટે, પણ જે કરતા ધરતા લોકો છે, જે નગરપાલિકાના શાસન કરનારાઓ છે, તેમણે એટલી બધી માજા મૂકી છે કે ન પૂછવાની વાત. મારી વાત તો એવું છે, કહેવા માટે હું જાણું છું ત્યાં સુધી કે 15% દલાલી સુધીનું વહીવટો થયા છે અને વહીવટોની અંદરમાં જો વાળ જ ચીબડા ઘડે તો ફરિયાદ કોને કરવાની? એ બાબતે હું કહેવા માંગુ છું કે એ ઓડિયોમાં એવું કંઈ છે જ નથી. હું એને દંડ કાપવાની વાત કરું છું કે કાપવા જો તો 2 લાખ પણ કપાય છે, પણ હું તો 50,000 કાપવાની વાત કરું છું. એમાં એનું કહેવું હતું કે હું મારા શેઠ જોડે વાત કરીને તમને જણાવું. આ તરફ ઉત્તરાયણની વાત કરીએ તો ઉત્તરાયણની ઉજવણી માટે યુવાધન અધીરું બન્યું છે. રાજકોટમાં ઉત્તરાયણ પહેલા પતંગ દોરીની ધૂમ ખરીદી જોવા મળી છે. પતંગની ખરીદી માટે બજારોમાં લોકો ઉમટી પડ્યા. ઓપરેશન સિંદૂર કાર્ટૂન કેરેક્ટરના પતંગોની બોલબાલા છે બજારોમાં. પતંગ દોરી સાથે માસ્ક સહિતના સામાનને લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે. આ વખતે ઉત્તરાયણ સારી રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે અને જેને લઈ જનમેદની ઉમટી પડી છે. લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. ધૂમ ખરીદી રાજકોટમાં લોકો કરી રહ્યા છે. રંગબેરંગી પતંગોથી આખું રાજકોટ છલકાઈ ગયું છે. તો અમે સરસ મજાની પતંગ લઈ રહ્યા છીએ. કાલે ધાબે જાશું અને ઊંધિયું ખાશું, મોજ કરીશું, પતંગ ઉડાવીશું. કાલે કઈ રીતે મોજ મારવામાં આવશે? કાલે બસ પતંગ ઉડાડશું અને મસ્ત ગીત સાંભળીશું, તહેવાર ઉજવશું, પરિવાર સાથે મજા કરશું. અત્યારે તો ગરાગીનો માહોલ સારો છે અને રજાનો શનિ રવિ અમને મહિલા છે એટલે ગરાગી એટલી બધી સારી છે. ભાવ વધારો કેટલો થયો છે અને બજારની શું પરિસ્થિતિ છે? બજારની પરિસ્થિતિ જો ઉડાડવા વાળા તો ઉડાડવાના જ છે એટલે ગરાગી રહેવાની જ છે અને 30 થી 40% ભાવ વધારો છે. તો પતંગ દોરીથી ઘાયલ પક્ષીઓ માટે રાજ્યમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 20 જાન્યુઆરી સુધી રાજ્યભરમાં કરુણા અભિયાન ચાલશે. 14 અને 15 જાન્યુઆરીએ પક્ષીઓના ઇમરજન્સી કેસો વધી શકે છે. 14મીએ ઇમરજન્સી કેસોમાં 2555% વધારાની શક્યતાઓ છે. 15મીએ ઇમરજન્સી કેસોમાં 1605% વધારાની શક્યતા છે. રાજ્યભરમાં 86 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. 31 જિલ્લામાં 37 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ખાસ તૈયારી કરવામાં આવી છે. ઘાયલ પશુ પક્ષીઓની મદદ માટે 1962 નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. લગભગ દૈનિક આખા રાજ્યના થઈને 25 કેસીસ આવે છે, જે ઉત્તરાયણના દિવસે એમાં લગભગ 2,500% જેટલો વધારો થઈ અને 668 જેટલા કેસીસ અમને મળશે એવું લાગે છે. અને વાસી ઉત્તરાયણના દિવસે એમાં 1600%નો ઉમેરો થઈને 429 જેટલા બર્ડ્સના કેસીસ ગુજરાતમાં મળે અને એને અમે સક્સેસફુલી હેન્ડલ કરી શકીએ તે પ્રમાણેનું અમારું આયોજન કરુણા અભિયાન હેઠળ આ વખતે છે. વાઘોડિયાના વેડપુરમાં રેશનિંગના સંચાલકો પર આરોપો લાગ્યા છે. ગ્રાહકોને ઓછું અનાજ આપતા હોવાના આરોપ લાગ્યા છે. ગ્રાહક દીઠ 1 કિલો અનાજ ઓછું આપવાનો આરોપ તે રેશનિંગના સંચાલકો પર લાગ્યો છે. કૌભાંડનો આક્ષેપ છે. ગામમાં 600 જેટલા રેશનિંગ કાર્ડ ધારકો છે. 600 કિલો અનાજની કટકી થતી હોવાના આક્ષેપ જે છે કે તે ગ્રામજનો લગાવી રહ્યા છે. ગ્રાહકો અને સંચાલક વચ્ચે અનાજને લઈને રકઝક થતી રહે છે. ગ્રાહકોએ વાઘોડિયા મામલતદારને રજૂઆત કરી છે. દરેક ગ્રાહકને 1 કિલો અનાજ ઓછું આપવામાં આવે છે અને મામલતદારને અમે રજૂઆત કરી છે, છતાં બી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી. તો અમે સૌ ગ્રાહકો અમે કલેક્ટર કચેરી બી જવાનું થશે અને એનું નિરાકરણ નહીં આવે તો અમે આગળ બી આની કાર્યવાહી કરવાના છે. અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા છતાં ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અમરેલી, સાવરકુંડલા, બાબરા, ખાંભા, કુંકાવાવ, લાઠી અને ખારી ખરીદ કેન્દ્રમાં મગફળીની હજારો બોરી ખડકાયેલી છે, કારણ કે આ તમામ ખરીદ કેન્દ્રો અને ગોડાઉનમાં હાલ જગ્યા નથી. પરિણામે મગફળી જોખવામાં પણ વિલંબ થાય છે. તારીખ 17 જાન્યુઆરી મગફળી ખરીદીની છેલ્લી તારીખ છે, ત્યારે ખેડૂતોની સ્થિતિ જોતા સમય મર્યાદા લંબાવવામાં આવે અને ગોડાઉનમાં જગ્યા કરવામાં આવે તેવી ખેડૂતોમાં પણ માંગ ઉઠવા પામી છે.
સાવરકુંડલામાં ટેકાના ભાવે મગફળીના કેન્દ્ર અત્યારે 2 ચાલુ છે. એમાં 1 નંબરના કેન્દ્રમાં મગફળીનો 80,000 થી 90,000 ગુણીનો ભરાવો છે. તેથી બીજા ખેડૂતોનો વારો નથી આવતો અને આ લોકોનું કામ એકદમ ક્લિયર અને સરસ છે. પણ એમાં થાય છે એવું, ખેડૂતો એટલા બધા કાયમ વારા જોવરાવા આવે છે, કાયમ વારા જોવરાવા ખેડૂત 50 થી 60 હોય. આ લોકોને કામ કરવામાં અગવડતા પડે છે. તો સરકારશ્રીની નિયમ પ્રમાણે ગોડાઉનની જલ્દી વ્યવસ્થા કરે. અને હું સિંગ લઈને આજે અહીંયા સંઘમાં આવ્યો હતો, પણ સંઘની પરિસ્થિતિ એવી છે કે અહીંયા 80,000 થી 90,000 ગુણીની ભરતી થઈ ગયેલી છે. બધા કેન્દ્રમાં એટલી ભરતી છે અને ત્યાંથી માલ જ નથી ઉપડતો. તો સરકારશ્રીને એવું અમારે નમ્ર અપીલ છે કે ભાઈ તમે ગોડાઉનની વ્યવસ્થા કરાવો. પાછળ બીજા ઘણા બધા ખેડૂતોને સિંગ લાવવાની છે, તો એ લોકો વાટે બેઠા છે, તો એને શું કરવાનું સિંગ ન જાય તો. અને તમે જે તારીખ છેલ્લી આપી છે એ તારીખ લંબાવવા તમને નમ્ર અપીલ છે. જરૂરિયાત મુજબ અહીંથી આવેલી મગફળી મોકલવા માટે, સ્ટોરેજ માટે ગોડાઉનો મળવામાં વિલંબ થાય છે. મળેલા ગોડાઉનો ઉપર મગફળીને ટ્રકો ઉતારવામાં વિલંબ થાય છે. એને કારણે અહીંયા જોખાઈ ગયેલી ખેડૂતોની મગફળીનો સ્ટોક મોટા પ્રમાણમાં રહી છે. દાખલા તરીકે સાવરકુંડલામાં આજે પણ 80,000 જેટલી બોરીઓ અહીંયા પડી છે, જેને કારણે યાર્ડમાં નવા બાકી રહેલા ખેડૂતોને માલ ઉતારવાનો પ્રશ્ન છે, તોડવાનો પ્રશ્ન છે. આવી જ રીતે અમરેલીમાં પણ 80,000 જેટલી બોરીઓ હોવાનું જાણવા મળેલ છે. બાબરામાં પણ 50,000 જેટલી હોય, ખાંભામાં પણ 50,000 જેટલી બોરીઓ પડી છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સંઘની ખરીદી ચાલુ છે ટેકાના ભાવથી, પણ એમાં જગ્યાનો અભાવ છે. યાર્ડમાં 80,000 થી લાખ ગુણી આસપાસ પડેલી છે. ગવર્મેન્ટ હવે એ ઉપાડે અને કંઈક એનો નિકાલ કરે તો બીજા ખેડૂત સિંગ લઈને આવી શકે. અને થોડીક ટેકાની મુદત છે એ વધારે, હજી ઘણા ખેડૂતો બાકી છે. જૂનાગઢની શાન એવા ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવરના લોકાર્પણની ઘડીઓ નજીક આવતા આ પ્રોજેક્ટ વિવાદોના વમળમાં સપડાયો છે. સરોવરને ભરવા કુદરતી સ્ત્રોત કે ફિલ્ટર પ્લાન્ટને બદલે કૂવા અને બોરના પાણીનો ઉપયોગ કરવામાં આવતા તંત્ર સામે અનેક સવાલ ઉઠ્યા છે. નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. ₹60 કરોડના ખર્ચે તૈયાર નરસિંહ મહેતા તળાવનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર છે. ત્યારે લોકાર્પણ વેળાએ તળાવ ભરેલું રાખવા તંત્ર ધમપછાડા કરી રહ્યું છે. એક તરફ લોકાર્પણની તૈયારીઓનો ધમધમાટ છે અને બીજી તરફ વિપક્ષના ભ્રષ્ટાચાર અને અણઘડ વહીવટના આક્ષેપોથી વાતાવરણ ગરમાયું છે. અમે અગાઉ ગટરની વ્યવસ્થા કરેલ, પાઇપલાઇન પમ્પિંગ સ્ટેશનની વ્યવસ્થા કરેલ, એમાં હજી અમુક કનેક્શન બિલ્ડિંગોના એના બાકી છે, જે એમને લેવલે કરવાના હોય, પણ હજુ સુધી થયેલ નથી. જેનાથી વોકડામાં ગટરનું પાણી ભરવાનો અને ઉપરથી પ્લાસ્ટિક અને કચરો છે એ નાખવાને લીધે ન્યુસન્સ વેલ્યુ વધતી. આ બાબતની રજૂઆત માનનીય કમિશનરશ્રીને, સ્થાનિક કોર્પોરેટરશ્રીને અને પદાધિકારીશ્રીઓને વારંવાર મળેલ, જેને ગંભીરતાથી ધ્યાને લઈને હાલ એ નર્મદેશ્વર વોકડામાં ગટરનું પાણી ન ભરે અને એ ગટરનું પાણી તળાવમાં ન આવે એ પ્રકારની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવે છે. અને કાલથી તળાવ જે નર્મદેશ્વર વોકડો છે એનું ક્લિનિંગ પણ શરૂ કરવામાં આવે છે. નદી તળાવને સરોવર એટલે બનાવવામાં આવતા કે ડેમને કે એનાથી રિચાર્જ થાય અને તળ ઊંચા આવે તો બોરને કૂવા એમાંથી રિચાર્જ થાય ને લોકોને પીવાનું પાણી મળી શકે. પરંતુ અહીંયા તો જુનાગઢ મહાનગરપાલિકાના શાસકો દ્વારા ઉલટી ગંગા છે કે કૂવામાંથી તળાવ ભરવામાં આવે છે. એમાં એક મોટર ઉતારી એમાં 3નો રસો નાખી અને આખું તળાવ ક્યારે ભરાય, અને ઉલટાનું જે ગટર છે એ ગટરનું પાણી શુદ્ધ કરી અને તળાવમાં નાખવાનું હતું. એ આ મોટો બધો પ્લાન્ટ અહીંયા છે, આપણે જ્યાં આવ્યા ત્યાં એ પ્લાન્ટ આપણે જોઈએ કે આમ ચાલુ છે, પરંતુ એમાંથી કેટલું પાણી ફિલ્ટર થાય છે એ હજી સુધી કોઈને નથી ખબર. સોમનાથ સ્વાભિમાન પર્વ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદીએ સ્વાભિમાન યાત્રા શરૂ કરાવી. શિવાલય તોડવાવાળાનું કોઈ નામો નિશાન નથી. ગગનચુંબી સોમનાથ મંદિર આજે પણ છે. ભારતની જનતાની જીવંતતાનું, જીજીવિષાનું આ પ્રતીક છે. नरेंद्र मोदी जी ने सोमनाथ में सोमनाथ स्वाभिमान पर्व मनाया और सोमनाथ स्वाभिमान वर्ष की शुरुआत की. एक चीर पुरातन शिवालय जिसको 16 बार तोड़ा गया, हर बार नया बना,
तोड़ने वाले कोई दुनिया के नक्शे पर उपलब्ध नहीं है, इनका नामो निशान नहीं है। वो शिवालय आज भी गगनचुंबी ध्वजा लेकर खड़ा है। और सोमनाथ का ये भव्य मंदिर सिर्फ एक ज्योतिर्लिंग नहीं है, एक शिवालय नहीं है, समग्र भारतीय समाज का एक गौरव का मान बिंदु है। આ તરફ ગાંધીનગરના પેથાપુરમાં હાઈટેક લેબનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લેબનું ભૂમિપૂજન કરાયું. પુણે બાદ ભારતની બીજી આધુનિક લેબ બનશે. ગુજરાતની પ્રથમ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ લેબ રોગચાળા જેવી સ્થિતિમાં ઝડપી સંશોધન કરી શકાશે. લેબમાં મનુષ્ય અને પશુ સ્વાસ્થ્ય સંબંધિત સંશોધન થશે. વિશ્વભરમાં આ પ્રકારની 60 લેબ છે. કાર્યરત વિકાસના નવા યુગની શરૂઆત છે આ તેવું કેન્દ્રીય ગૃહમંત્રી શાહ દ્વારા કહેવામાં આવ્યું છે. સેન્ટર સ્વાસ્થ્ય ક્ષેત્રે સુરક્ષાનું કવચ બનશે. પહેલી લેબ હશે જેનું નિર્માણ રાજ્ય સરકાર કરશે. मोदी जी ने हमारी ये विरासत का परिचय कल पूरी दुनिया को कराया है. आज वही मोदी सरकार और वही भारतीय जनता पार्टी की गुजरात सरकार यहाँ पर BSL फूल की आधुनिक लैब बना रही है, जिससे मेरे युवा रिसर्च एंड डेवलपमेंट कर मानव जीवन का कल्याण करेंगे. तो विज्ञान और विरासत, विकास और विरासत दो ऑप्शन नहीं है, दोनों रिक्वायरमेंट है सोसाइटी की, दोनों साइमल्टेनियसली साथ में चल सकती है. વિરમગામ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લી કેનાલની માંગ સાથે ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું. આમ આદમી પાર્ટીના નેજા હેઠળ ખેડૂતો મામલતદાર કચેરી પહોંચ્યા હતા. નળકાંઠાના થુલેટા, અસલગામ, જેતાપરા, કાયલા, વેકરિયા, જાલમપુરા, કિશોલ સહિત 14 ગામમાં સિંચાઈના પાણી માટે ખુલ્લી કેનાલ આપવા માંગ કરવામાં આવી છે. જોકે ઘોડા સહિતના ગામોના ખેડૂતોને અંડરગ્રાઉન્ડ કેનાલમાં આજ દિન સુધી સિંચાઈના પાણી મળ્યા નથી. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં વધારાનો જે મુદ્દો છે તેમાં કોંગ્રેસની કોન્ટ્રાક્ટર પાસે નાણાં વસૂલવાની માંગ છે. બીમાર પડેલા લોકો માટે નાણાં વસૂલવાની માંગ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પાસેથી નાણાં વસૂલો તેવું કોંગ્રેસ કહી રહ્યું છે. મૃતક બાળકીના પરિવારને સહાય આપવાની માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસે સેક્ટર 24ની 2 સોસાયટીઓમાં સર્વે કર્યો. સર્વેમાં 250થી વધુ ટાઇફોઇડના કેસો હોવાનો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે રીતે તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો કે ગાંધીનગરની અંદર ટાઇફોઇડના રિપોર્ટો બહુ ઓછા મળ્યા છે અને એમના આંકડા પ્રમાણે 252 કેસ એમની કાલની પ્રેસ નોટની અંદર આપ્યા છે. પરંતુ જનતાની વચ્ચેથી વારંવાર અવાજ આવતા અને આ આંકડો ક્યાંક ખોટો લાગતા અમે જનતાની જરૂરિયાતો શું છે પૂછવા માટે અને એક પ્રકારનો કેટલા કેસો છે તે જનતા સમક્ષ સાચો આંકડો જાય એના માટે અમે એક સર્વે કર્યો હતો. આ સર્વે માત્ર અમે હરસિદ્ધિનગર અને શ્રીનગર એમ 2 સોસાયટીની અંદર કર્યો હતો. ત્યાં 3 કલાકની અંદર અમે 350 ઘરની વિઝિટ કરી હતી, જ્યાં ઘરે ઘરે અમને ટાઇફોઇડના કેસો જોવા મળ્યા હતા. વડોદરાના અજવા રોડ પર દિવાલ ધરાશાયી થઈ. મહાવીર હોલ પાછળ જૈન દિરાસર પાસે દિવાલ પડી ગઈ. કમ્પાઉન્ડ વોલની દિવાલ પડતા 2 લોકો દટાયા. 108 મારફતે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફાયર વિભાગે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી અને બંનેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જે વ્યક્તિઓ દિવાલ નીચે દટાયા હતા. વાવથરાદમાં અનાજનો જથ્થો પકડાવાનો જે કેસ છે તેમાં જડિયાળીમાં 2 દિવસ અગાઉ આ જથ્થો પકડાયો હતો. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. અનાજના જથ્થા મામલે કાર્યવાહી ન થતા રોષ જોવા મળી રહ્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોરે ગ્રામજનોની પડખે ઊભા રહ્યા છે. તેઓ પણ સસ્તા અનાજના દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે. લગભગ 2500 કિલોથી પણ વધારે અહીંયા સસ્તા અનાજની દુકાનનું જે અનાજ રેશનથી મળે ગરીબોને એ 2 નંબરમાં જતું હતું ને આ લોકોએ આખી ગાડી પકડેલી. તો એક તો એમને એમના ગામનું જે રેશન કાર્ડ પ્રમાણે જે ફાળવણી હોય એ તમામને સ્ટોક મળે અને બીજા નંબરમાં જેણે આ ગુનો કર્યો છે એ ગુનેગારને પકડીને એની સામે કાર્યવાહી થાય. સસ્તા અનાજની દુકાનનો સંચાલક આની અંદર ઇન્વોલ્વ હોય
તો એનો પરવાનો રદ થાય અને સંપૂર્ણ રીતે આ ગામના લોકોને ન્યાય મળે એવું આવેદનપત્ર આપ્યું છે. જે પણ રાશનની અંદર મળતું હોય એ તમામ ખાદ્ય પદાર્થ જે વસ્તુઓ હોય એ તમામ લોકોને આપે એવી વાત પણ અમે કલેક્ટરશ્રીને કરી છે. આ બાબતમાં એમણે ખાતરી પણ આપી છે ન્યાય તપાસ થશે અને નહીં થાય તો આવનાર સમયમાં સંકલન સમિતિની મિટિંગ હોય કે જેમાં લઈ અને અમને ન્યાય અપાવવા માટેની જવાબદારી પૂરેપૂરી અમારી રહેશે. આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફી વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. ફી વધારા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પર ફી વધારાનો બોજો નાખ્યો. વિદ્યાર્થીઓ પર સરેરાશ 178% ફી વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓ પર અંદાજે 317% જેટલો ફી વધારો કરાયો. બીએમાં વિદ્યાર્થીઓ માટે 5000 ફી અને બહેનો માટે 1200થી વધારીને 5000 ફી કરી દેવામાં આવી છે. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓ ઉપર એટલે બોયઝ ઉપર 178% અને ગર્લ્સ ઉપર એટલે કન્યા શિક્ષણમાં જ્યારે ભાર આપવાનો હોય એની બદલે એની કન્યાઓ પર એની ફીમાં 377%નો વધારો ઝીકવામાં આવ્યો છે. ત્યારે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના સત્તાધીશો અનેક કાર્યક્રમો માટે પૈસા વેડફે છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ફ્લાવર શોની મુલાકાત લીધી. શિવરાજસિંહ ચૌહાણે ફ્લાવર શોના ભરપેટ વખાણ કર્યા. અમદાવાદનો ફ્લાવર શો દેશનો સૌથી મોટો ફ્લાવર શો. ફ્લાવર શોમાં સમગ્ર દેશ અને ઇતિહાસની ઝલક. ફ્લાવર શોમાં પીએમના નેતૃત્વમાં હાંસલ કરેલી સિદ્ધિઓ સામેલ છે તેવું પણ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કહેવામાં આવ્યું છે. તેઓએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી અને તેના ભરપેટ વખાણ પણ કર્યા છે. ये शायद भारत का तो सबसे बड़ा फ्लावर शो है ही और दुनिया में शायद बिरले ही ऐसे शो होते हों जहाँ फूलों का उपयोग करके भारत के पूरे दर्शन होते हैं. आधुनिक भारत की उपलब्धियां जो मोदी जी के नेतृत्व में हम प्राप्त कर रहे हैं उस सिद्धि के भी दर्शन. મનરેગા ઓડિટ રિપોર્ટમાં ગરબડ મુદ્દે શિવરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે. મનરેગામાં અનેક કૌભાંડ થયા એટલે જી રામજી નામ રાખ્યું. શ્રમિકના બદલે મશીનથી કામ લેવાતું હતું. એક કામને વારંવાર કરી કૌભાંડ આચરાતું હતું. इसलिए तो बदल के जी राम जी कर दिया. गड़बड़ें थी, व्यापक भ्रष्टाचार था. मजदूर के बजाय मशीनों से काम, मजदूर के बजाय ठेकेदारों से काम, ओवर एस्टिमेट बनाना, एक ही काम को बार बार कर देना, फर्जी जॉब कार्ड, कई तरह की गड़बड़ें थी और इतनी विशाल धनराशि का उपयोग गांव के स्थायी विकास के लिए हो ही नहीं रहा था और इसलिए अब विकसित भारत जी राम जी योजना में उन सारी गड़बड़ों को रोककर 100 के बजाय 125 दिन मजदूरों को रोजगार. તાલુકાના પંચાયતી રાજમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વહીવટી તંત્રની મનમાની અને જો હુકમી સામે હવે ગામડાઓ એક થયા છે. તાલુકાના તમામ 53 ગામના સરપંચોએ એક સુરે બ્યુગલ ફૂંક્યું છે અને તંત્ર સામે મોરચો માંડ્યો છે. સરપંચોનો મુખ્ય આક્ષેપ જેમ પોર્ટલ દ્વારા થતી ખરીદીમાં ભ્રષ્ટાચારનો છે. જિલ્લા કક્ષાએથી નક્કી કરેલી એજન્સીઓ પંચાયતો પર થોપી દેવામાં આવે છે, જે મોંઘા ભાવે હલકી ગુણવત્તાના સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરા પધરાવી દે છે. સરપંચોની સ્પષ્ટ માંગ છે કે દરેક પંચાયતને પોતાનો સ્વતંત્ર જેમ આઈડી મળવો જોઈએ, જેથી સ્થાનિક સ્તરે પારદર્શક ખરીદી થઈ શકે. બીજો સળગતો પ્રશ્ન જીએસટીનો છે કે સરપંચો સવાલ ઉઠાવી રહ્યા છે કે સમગ્ર ગુજરાતમાં માત્ર જૂનાગઢ જિલ્લામાં જ વિકાસના કામો પર જીએસટી કેમ કાપવામાં આવે છે? પાડોશી જિલ્લાઓમાં આવી કોઈ કપાત નથી, તો અહીં ગ્રાન્ટ કાપીને ગામડાનો વિકાસ કેમ રૂંધવામાં આવે છે? આ ઉપરાંત ગ્રામસભાની તારીખ નક્કી કરવાની સત્તા પણ છીનવી લેવામાં આવતા લોકશાહીનું અપમાન થઈ રહ્યું હોવાની લાગણી અત્યારે સરપંચો અનુભવી રહ્યા છે. કેશોદ તાલુકાના સરપંચોની એક અગત્યની બેઠક બોલાવવામાં આવેલ, જે બેઠકનો મુખ્ય મુદ્દો આગામી 15-16 તારીખના રોજ સરકારશ્રી દ્વારા પરિપત્ર કરી જે ગ્રામસભા બોલાવવામાં આવેલ તે ગ્રામસભાનો બહિષ્કાર કરવો એવું સર્વસંમતિથી દરેક સરપંચોએ નક્કી કરેલ છે. આ મીટિંગ કરવાનું એક જ આયોજન છે કે વારંવાર કમિશનર ગ્રામ વિકાસ ગૃહ નિર્માણ બોર્ડ તરફથી ગ્રામસભા બોલાવવાના વારંવાર ઓર્ડર થતા હોય
જ્યારે સરપંચો કોઈ પગાર કે પેન્શન લેતા ન હોય, બીજા પદાધિકારીઓ પગાર પેન્શન લેતા હોય, એના આ હુકમ શિરોમાન્ય કરવા પડે. સરપંચોને પોતાની ખેતી હોય, સરપંચો કોઈ મજૂરી કરતા હોય અને એનું ગુજરાન ચલાવતા હોય તો 10 દી અને 15 દિવસે ગ્રામસભાઓ બોલાવવાના આદેશ ખરેખર ઉપર બેઠાઓને હું પાયવંદન કરી વિનંતી કરું છું કે આવા ફતવા બહાર ન પાડવા જોઈએ. વાત સુરતની કરીએ તો સુરતમાં 2000 કરોડથી વધુના સાયબર ક્રાઇમ ફ્રોડનો પર્દાફાશ થયો છે. આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ફ્રોડના રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત ક્રાઇમે સાયબર ફ્રોડના મુખ્ય 2 આરોપીઓને ઝડપી પાડ્યા. સાયબર તપાસ દરમિયાન 44 બેંક એકાઉન્ટ મળ્યા. NCCRP પોર્ટલ પર 6040 ઓનલાઈન ફરિયાદો મળી. કંબોડિયા અને નેપાળથી ઓપરેટ થતી હતી આ ગેંગ. NCCRP પોર્ટલ ઉપર આ 44 એકાઉન્ટની તપાસ કરતા એક ચોકી જે 6000થી વધુ ફરિયાદો NCCRP પોર્ટલ પર મળી આવી છે. અલગ અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 35થી વધુ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોમાં આમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે. આ પોર્ટલ ઉપર 940 ફરિયાદ જ NCCRP પોર્ટલ ઉપર સુધી અમે અત્યાર સુધી ચેક કરી ચૂક્યા છીએ. એમાં 750 થી 800 કરોડથી વધુનો ફ્રોડ પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યો છે. તો આ અંદાજિત 2000થી વધુની, ઓછામાં ઓછા 2000થી વધુની રકમનો ફ્રોડ હોવાની પૂરી શક્યતા રહેલી છે. એએમસી આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી રહી છે. નિકોલના દાસ ખમણને સીલ કરવામાં આવ્યું છે. અખાદ્ય પદાર્થ અને ગંદકીના કારણે સીલ કરાયું છે. ઉત્તરાયણને ધ્યાનમાં રાખી એએમસીએ ચેકિંગ હાથ ધર્યું હતું અને નિકોલમાં આવેલું દાસ ખમણ અખાદ્ય જથ્થાના કારણે તેને સીલ કરી દેવામાં આવ્યું છે. એએમસી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અસ્વચ્છતા બદલ આ કાર્યવાહી કરાઈ છે. અમદાવાદ શહેર રંગબેરંગી પતંગોથી ભરાયેલું છે. ત્યારે આકાશમાં ઉમંગ આશાની પતંગો ઉડી રહી છે. ત્યારે અમદાવાદમાં લોકપ્રિય બોલિવૂડ સ્ટાર રાની મુખર્જી અને ઇમરાન હાશમીએ પણ અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ ઉડાવી તહેવાર મનાવ્યો હતો. રાની મુખર્જીએ અમદાવાદના મેયર સાથે રહીને કાઇટ ફેસ્ટિવલમાં ઉજવણી કરી છે. સુરતના પૂણામાં મંજૂરી વિના ખોદકામ કરી દેવાયું. પર્યાવરણ ડ્રેનેજ સિસ્ટમને નુકસાનનો આરોપ છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાંચેરિયાનો આરોપ છે. ખાડો ખોદનાર બિલ્ડર સામે એફઆઈઆરની માંગ કરી છે. બિલ્ડર પાસેથી રોયલ્ટી વસૂલ કરવા માંગ, CGDCR SWMના નિયમોના ઉલ્લંઘનનો આરોપ કરવામાં આવ્યો છે. યોગી હાઇટ્સ અને મંગલમ રેસિડેન્સીની વચ્ચે સુરત મહાનગરપાલિકામાં જે ખોટી રીતે 9 ફૂટ જેટલું બેઝમેન્ટ બનાવવામાં આવ્યું છે. આમાં સુરત મહાનગરપાલિકાએ કોઈ પણ પ્રકારની મંજૂરી નથી આપી. છતાં પણ બિલ્ડરે બધા જ નિયમો નેવે મૂકીને આજુબાજુમાં રહેતા હજારો લોકોના જીવને જોખમમાં મૂકીને બેઝમેન્ટ બનાવી નાખ્યું છે. અને સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના કાર્યપાલકે 31 ડિસેમ્બર 2025ના રોજ નોટિસ અને મનાઈ હુકમ ફટકારેલો. છતાં પણ આજે 13 દિવસ થયા છે. છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને એ બિલ્ડરનું હમ નહીં સુધરેંગે જેવું વલણ અકબંધ છે. સારંગપુરમાં પાણીની ટાંકી તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટાંકી તોડવા માટે ટાંકી પર બુલડોઝર ચડાવવામાં આવ્યું છે. બુલડોઝરની મદદથી ટાંકીનો ઉપરનો હિસ્સો તોડવામાં આવી રહ્યો છે. ટાંકીની ઉપર આ બુલડોઝર ચડાવાયું છે. ત્યાંથી આ ટાંકી તોડવામાં આવી રહી છે. જે ઘણા સમયથી ટાંકી તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ હવે તેની ઉપર બુલડોઝર ચડાવવામાં આવ્યું છે. ગીચ વિસ્તાર હોવાથી ધીમી ગતિએ આ કામગીરી ચાલી રહી છે. 1.5 માસથી પાણીની ટાંકી તોડવાની કામગીરી ચાલી રહી છે અને હાલ બુલડોઝર વડે તેને ઉપરના ભાગથી તોડવામાં આવી રહી છે. આ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. ગિરનારની પવિત્ર તળેટીમાં યોજાતો વિશ્વવિખ્યાત ભવનાથનો મહાશિવરાત્રિ મેળો આસ્થાનું પ્રતીક છે. આ વર્ષે રાજ્ય સરકારના વિશેષ સહયોગથી આ મેળો વધુ દિવ્ય અને ભવ્ય બનવા જઈ રહ્યો છે. મેળાના સુચારુ અને સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ આજે ખાસ ભવનાથ ક્ષેત્રની મુલાકાત લીધી હતી અને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ મૃગીકુંડમાં સાધુ સંતોનું શાહી સ્નાન યોજાતું હોય છે, જે મેળાનું મુખ્ય આકર્ષણ છે. આ માટે તંત્ર દ્વારા વિશેષ અને સુઘડ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મેળામાં ઉમટતી ભારે ભીડને નિયંત્રિત કરવા માટે મંદિર પરિસરમાંથી બિનજરૂરી સ્ટ્રક્ચરો દૂર કરવામાં આવ્યા છે. વધુમાં વધુ શ્રદ્ધાળુઓ આ પવિત્ર શાહી સ્નાન નિહાળી શકે તે હેતુથી મેળામાં વિવિધ સ્થળોએ LED સ્ક્રીન લગાવવામાં આવશે. મહાશિવરાત્રિના દિવસે
જ્યારે મૃગીશ કુંડમાં જ્યારે સાધુઓ સ્નાન કરતા હોય છે એની આખી તૈયારીના ભાગરૂપે અને મહાશિવરાત્રિમાં આ જે મંદિર છે નવનાથ મહાદેવનું જે મંદિર છે એનો કેવી રીતે આપણે શણગાર કરવું, સુશોભન કેવી રીતે કરવું, લોકો માટેની બેઠક વ્યવસ્થા કેવી રીતે કરી, વધુમાં વધુ લોકો આ મૃગીકુંડનું સ્નાન જે છે એ નિહાળી શકે એના માટે LED વગેરેની કેવી રીતે વ્યવસ્થા કરવી અને જે ક્રાઉડ આવતો હોય છે એના મેનેજમેન્ટ માટેની આખી વ્યવસ્થા પોલીસ તંત્ર સાથે રહી અને અમે આજે જોઈ છે। જેતપુરમાં ખેડૂતનું હૃદયરોગના હુમલાથી મોત થયું તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જેટકોએ બળજબરીપૂર્વક ખેતરમાં વીજપોલ નાખ્યા હતા। વીજપોલ નાખ્યાના આઘાતથી ખેડૂતને હાર્ટ એટેક આવ્યો। મંજૂરી વગર વીજપોલ નાખી પાકને નુકસાન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતનું હૃદયરોગના હુમલાથી મોત થયાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખેડૂતના ઘરે પહોંચ્યા। ખેડૂતની મંજૂરી વગર લાઈનો નખાય તેવું ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે અને ખેડૂતનો આઘાત તેના મોતનું કારણ છે। આ ભગવાનજીભાઈએ પોતાના ખેતરમાં ઘઉં વાવ્યા છે, શિયાળુ ઘઉં, અને એમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું ઘઉંમાં અને ભગવાનજીભાઈને ખૂબ આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું, ચિંતા થઈ અને એકદમ તંદુરસ્ત વ્યક્તિ સાંજના 8 વાગ્યા સુધી તો ઘર પરિવાર સાથે ખુશી ખુશીથી બેઠા હતા અને બીજા દિવસે સવારે ઉઠી શક્યા નહીં અને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો। આટલા સ્વસ્થ વ્યક્તિ જેટકો કંપનીની દાદાગીરીથી કંટાળી ત્રાસી જઈને એટલા ચિંતામાં આવી ગયા કે અમને એક હાર્ટ એટેક આવી ગયો, એમનું મૃત્યુ થયું।